પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં અંધશ્રદ્ધાની કરુણ ઘટના। બીમાર બાળકની સારવારના નામે ગરમ સોયના ડામ અપાયા। દાહોદ જિલ્લાના કતવારા પંથકમાં અંધશ્રદ્ધાની એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે। મધ્યપ્રદેશનો એક પરિવાર પોતાના માસૂમ બાળકની શરદી અને ઉધરસની સારવાર કરવા માટે સરકારી હોસ્પિટલને બદલે ઝાલાત ગામના એક ભુવા પાસે પહોંચ્યા હતા। આ કથિત ભુવાએ તબીબી સારવાર આપવાને બદલે બાળકને ગરમ સોય વડે શરીર પર અનેક જગ્યાએ ડામ આપ્યા હતા, જેના કારણે માસૂમ બાળકે અસહ્ય પીડા સહન કરવાનો વારો આવ્યો છે। આ ઘટનાની વિગતો મુજબ અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારે શરૂઆતમાં આ મામલે મૌન સેવ્યું હતું, પરંતુ બાળકની સ્થિતિ વધુ વણસતા આખરે 15 દિવસ બાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। કતવારા પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ભુવા વિરુદ્ધ શારીરિક સતામણી અને અન્ય સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આધુનિક યુગમાં પણ ગ્રામીણ અને સરહદી વિસ્તારમાં વ્યાપેલી અંધશ્રદ્ધા તંત્ર માટે પડકારરૂપ બની રહી છે। સામાજિક કાર્યકરો અને બુદ્ધિજીવીઓ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી રહ્યા છે અને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા તેમજ આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા પર ભાર મૂકી રહ્યા છે। હાલમાં પીડિત બાળકને યોગ્ય સારવાર હેઠળ રાખવામાં આવી છે, જ્યારે પોલીસ આ અમાનવીય કૃત્ય આચરનાર સામે કડક કાયદાકીય દાખલો બેસાડવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે। દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટેમાં એક ગુનો દાખલ થયો છે। હકીકત એ પ્રકારની છે કે એમપીના જામવા જિલ્લાના વતની વ્યક્તિ છે, એમનું જે 2 વર્ષનું બાળક હતું એમને કોઈ તબિયત ખરાબ થઈ છે, તો એ અન્વયે દાહોદ કતવારા વિસ્તારની અંદર એક વ્યક્તિ પાસે આ ડાઘલા એટલે કે ડામ અપાવ્યા છે, જેની અંદર પાતળી સોય હોય છે, એમને દીવા દ્વારા ગરમ કરી અને શરીર ઉપર ચક્કામાં પાડતા હોય છે। ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતા ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જામવા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવારા તરફ મોકલી આપી હતી। આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે। હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે, તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી, જે ઓથેન્ટિકેટ ડોક્ટર છે, સરકારી દવાખાના છે કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં જઈને યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને બાળકની તબિયત વધારે ખરાબથી બચે। આ પ્રકારના બનાવોમાં ઘણીવાર એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે તબિયત વધુ પડતી ખરાબ થઈ જાય છે અને ઘણીવાર જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે। તો આ પ્રકારના કોઈ કૃત્ય ના થાય અથવા આવી ઘટના ના ઘટે એ માટે જ્યારે પણ કોઈ તબિયત લગતનો બનાવ કે હેલ્થ લગતનો ઇસ્યુ આવે છે, તો દરેક લોકોએ પોતાના બાળકોના ડોક્ટર પાસે, સરકારી ડોક્ટર પાસે કે ઓથેન્ટિકેટ વ્યક્તિ પાસે સારવાર કરાવવી જોઈએ, નહીં કે આ રીતના કોઈ શ્રદ્ધામાં માનીને કોઈ આવું કૃત્ય કરાવવું જોઈએ।